તો કેમ છો મારા ભાઈઓ? જે મારે યશિયા રામ સિંહને આજે છે 13 નવેમ્બર અને તમને ખબર જ છે મેં પહેલાં બી આપણે વાત થઈ કે 13 તારીખે આજે અમે નીકળવાના છે ડાકોર માટે. અત્યારે વાગે છે સવારના 9:30 અને જે સુધીને ફ્રેશ થયા છે બધા. બેગ રેડી કરી દીધું છે મારું. હવે નાસ્તો કરીને હું અત્યારે તો મામાની ત્યાં જવાનું છું. ત્યાં બાને મળીશ ને પછી નીકળીશું અમે ડાકોર માટે. ત્યાં સુધી નાસ્તો વાસ્તો કરી લઈએ. તો અમી મારું સૂવે છે અને સુવા તેને ડિસ્ટર્બ નથી કરવું એને. થઈ ગઈ છે સરસ થઈ ગઈ છે ને પપ્પા કે બગડી ગઈ કરી સ્મેલ આવે ના સ્મેલ આવે જો થઈ ગઈ રી તો કેવી લાગે તો ભાઈ ચાલે તમારે તો કરી મસ્ત. મમ્મીએ શું બનાવ્યું છે? કંઈ નહીં. તો ગાઈઝ અમે બધા ડાકોર જવા માટે રેડી થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો બધા પોતાનું સામાન લઈ આવ્યા છે. આ મારા પાર્થભાઈ, હજુ પાર્થભાઈનું સામાન બાકી છે, હજુ સામાન લેવા જવાનું છે. અમારા રુદ્રભાઈ અહીં બેઠા છે. જો અમારા ધ્રુવભાઈ અમે સામાન લેવા જાય છે. આ લોકો આ લોકો પીરનો જે માતની જે માતની જે માતની જે જરણછોડ 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 ચાલુ જરણછોડ જરણછોડ કેવું કરું હા ભાઈ હારો પાછો ગયો અડધેથી. ઘડિયાળ આ તું પાછો જાય છે. બોલો તો બધા હવે નીકળી ગયા છે. અમે બધા જવા માટે ડાકોર. હો પારા નાની નાની વસ્તુ માટે આ લોકો ઝઘડે છે. મયંકભાઈ અમારા અડધેથી પાછા જતા રહ્યા છે કારણ કે એમની ઘડિયાળ લેવા માટે. ભાઈનો સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ઘડિયાળ લેવા માટે ગયા. તો આજે ડાકોર યાત્રાનો પહેલો દિવસ. જસ્ટ ઘરેથી આવા બધાને વડીલોને મળીને નીકળી ગયા છે અમે બધા ચાલતા. શું કહે છે? સાચી વાત છે, સાચી વાત છે. હું કહે છે? કઈ જાય તો ભાઈ આ લોકો દુકાને જાય છે એમની કઈ વસ્તુ લેવા માટે. ત્યાં સુધી આપણે અહીંયા ઉભા રહીએ અને પછી નીકળીએ. તો ભાઈઓ અત્યારે 600 મીટર પર બધા આવી ગયા છે. અમારી ઘરની પાછળ જે રોડ છે ત્યાં આગળ. અને ગરમીના અભાવે બધા પોતાના બેગમાંથી શાલ કાઢીને ઓઢી લીધી છે. તમે જોઈ શકો. ખૂબ સરસ, ખૂબ ખતરનાક. કિશનભાઈ પાછળ બે હજુ સાલ વાળા ભાઈઓ આવે છે. અમારી ડાકોર જવાની જર્ની મયંકભાઈ કશું કહેવા માંગે છે? અમારા ડાકોર જવાની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. સરસ સરસ. અને એકચ્યુઅલી હવે આ રોડ પર આપણને એક ડિસબેનિફિટ મળશે. મયંકભાઈ ગોરા છે કે આગળ કોઈ સેવા નહીં મળે, સીધું ડાયરેક્ટ વાસ જ જવાનું છે. તેમને સા નથી લીધી.
મયંકભાઈ સાલ વગર આવ્યા છે. રૂમાલ લઈ લઈશું આપણે, છે આપણી જોડે વ્યવસ્થા. ઓકે મયંકભાઈ એમનો માલ લઈને જોડે આવ્યા છે. સોરી, રૂમાલ લઈને જોડે આવ્યા છે. રૂમાલ તો એ હવે બેગમાંથી નીકાળીને ઓળશે. જો આ બે એડી આગળ ગદ્દાર. એ બાગર જો બે શેડી હોય જો આગળ બે જણ ભાઈ લવર મળી ગયા. ચાલતા ચાલતા પણ આ લોકો ઠરતા નથી. હા ભાઈ, બંને એક જ રૂમમાં ખબર નહીં હું કર. તુમ હી હો તુમ હી હો. આશિકી 2 તો દેખી જશો તમે. આગળ આશિકી 3 ચાલી રહી છે. ડાકો મંગલસિંહ ઇઝ બેક. ગાઈઝ તાપમાં બંને હવે ડાકો બનીને જઈ રહ્યા છે. અમે લોકો હાઈવે પર. અમારી જોડે 2 જણ છે, બીજા બધા લુખાઓ બધા ગદ્દારો છે. આ લૂંટવા જઈશું અમે. ધ્રુવભાઈ કારી થાકીને ખુશ થઈ ગયા છે. બધાના પગ દુખે છે. મોજ કરી રહ્યા છે. અત્યારે ભાઈ હવે વાસદ પહોંચી ગયા છે અમે લોકો. લગભગ વાસદ કેટલા કિલોમીટર? કેટલો પાતા ઘેરથી કેટલો કિલોમીટર થાય? 20 હશે, 20-25 અંદાજે તો ખબર નહીં, પણ 30-35 કિલોમીટર તો હશે જ ને આરામ. કિલોમીટર જોઈને તમને કહીએ હમણાં. લગભગ 35 કિલોમીટર હવે ચાલી લીધું છે અને હજુ બીજું ઘણું ચાલવાનું બાકી છે. અત્યારે વાસદમાં બેઠા છે અમે. હજુ થોડુંક આગળ જવાનું છે. આગળ જઈને હજી બેસીશું. હજુ બીજા ઘણા લોકો પાછળ છે. એ લોકો આવી જાય એના પછી આગળનો યાત્રા અમે કન્ટિન્યુ કરીશું.